हेलो विद्यार्थी मित्रों, बधा मजामां हशो। गुड मॉर्निंग। घरे अभ्यास करवानो छे एनी अंदर ज आपणे आगळ वधीए। धोरण 10 विषय सामाजिक विज्ञान जे आपणो चेप्टर 2 सांस्कृतिक वारसो हस्तकला अने ललित कला एनी अंदर आगळ वधवानुं। घणा बधा विद्यार्थीओ हजी पण रेग्युलर रीते जे विडियो मोकलीए छीए ए जोता नथी। प्लीज तमे एने जोशो तो सारी रीते समझी शकशो। आपणे घरे बैठा होम लर्निंग ज करवानुं छे तो स्वाभाविक छे के जरा एने व्यवस्थित जोवुं पड़े। जो अने समझवा माटेनो प्रयास करशो तो सारी रीते तमे एने लखी शकशो, तो सारा पर्सेंटेज तमे लईने आवी शकशो। हवे काले आपणे बीजा टॉपिकमां आगळ आपणे जे जोयुं तो के संगीत कला सुधी पहोंच्या हता। हवे ए संगीत कलाने आपणे आगळ वधारवानी छे। तो के हस्तकला अने ललित कला भारतनी एनी अंदर पहले ज छे संगीत। थोड़ीक समजूती मेळवी दी, फरी पाછી आपणे थोड़ी मेळवी लईए। संगीत संगीत एटले शुं? तो के त्रण वस्तु ज्यारे भेरी थाय, एक स्वर, ताल अने लय। आ ज्यारे त्रणेय भेगुं थाय छे त्यारे आने शुं कहेवामां आवे? संगीत कही शकाय। पण जो ए त्रणेयनो बराबरनो तालमेल ना होय तो ए संगीतने बदले शुं बनी जशे? घोंघाट बनी जाय छे। आपणुं संगीत छे ए बे प्रकारनुं छे। एक वैदिक संगीत कहेवाय अने बीजुं कहेवाय लोक संगीत कहेवाय। वैदिक संगीत एटले के जे आपणा 4 वेदो छे, वेदोमांथी जे उतरी आव्युं एने शुं कहेशुं आपणे? वैदिक संगीत तरीकेने ओळखीशुं। જ્યારે લોક સંગીત એટલે કોઈ રચયિતા ન હોય, લોકો દ્વારા જ આપમેળે જ એ નોખા તાલ અને ભાવથી ગવાતું હોય એને લોક સંગીત એને કહી શકાય। વૈદિક સંગીતની અંદર આપણે બીજું એને શાસ્ત્રીય સંગીત પણ કહી શકાય। આપણા શાસ્ત્રોમાંથી જે ઉતરી આવ્યું હોય તો એને શું કહેવાય? શાસ્ત્રીય સંગીત પણ કહી શકાય ખરું। આપણા શાસ્ત્રીય સંગીતના મૂળ રીતે હું જોવામાં આવે તો 4 પ્રકારના એના સ્વર છે જે તમે સારી રીતે જાણો છો। સા રે ગા મા પ ધ ની ધ। એ 7 સ્વરો દ્વારા એ સ્વરથી સંગીતની રચના થાય। સંગીત મૂળ રીતે એ સ્વર્ગ લોકનું હતું। પૃથ્વી લોક ઉપર એને લઈ આવનાર ભગવાન શિવ છે। ભગવાન શિવે પોતાના મુખેથી આ 5 રાગો કાઢ્યા હતા અને 5 રાગો આજે પણ એ છે જે આપણે ફરી પાછા કાલે જોયા હતા, ફરી પાછા જોઈએ તો કે પહેલો શ્રી, દીપક, ભૈરવી, મેઘ અને હિંડોળી। આ 5 રાગોનું અસ્તિત્વ છે। શ્રી આનો અલગ અલગ મિનિંગ છે બધાનો કે શ્રી કોઈને માન આપવા માટે થાય, દીપક એટલે તપવું, એવું બધું એના મિનિંગો અલગ અલગ મિનિંગો છે। હવે આને સરળતાથી યાદ રાખવા માટે તો શ્રી દીપકભાઈ મેઘ અને ભૈરવી સાથે, શ્રી દીપકભાઈ ભૈરવી અને મેઘ સાથે હિંડોળે હિંચકે છે। આ એનું ટૂંકું યાદ રાખવા માટેનું સરળતા રીતેનું આ થયું। હવે સંગીતને સારી રીતે સમજવા માટે પ્રાચીન પ્રકારના 3 પુસ્તકો છે। સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત। આ 3 પુસ્તકોની અંદરથી મૂળ પ્રાચીન આપણું ગણવામાં આવે। એના ઉપરથી આપણે એક એકને સમજીએ તો કે સંગીત મકરંદ। સંગીત મકરંદના રચયિતા છે એ પંડિત નારદ હતા। ઈસવીસન 900ની આસપાસ એણે આ પુસ્તકની રચના કરી। તો કે પુસ્તકની અંદર એવું શું તે વર્ણવ્યું? તો કે એણે એવું કીધું કે ભાઈ સંગીતના 19 પ્રકારના વીણા છે અને 101 પ્રકારના તાલ છે। આપણે આમ જોયું કે સારે ગામા પ ધ ની ધ એ 7 સ્વર અને તાલ ને બધું એની અંદર, પણ અહીંયા એને એવું કીધું કે અલગ અલગ તાલ છે અને 101 તાલ છે। હવે તાલ નીકળવા માટેના જે વીણાઓ છે એ 19 પ્રકારના શું છે? વીણાઓ છે। એને પંડિત જે નારદ હતા એ નારદે મકરંદની રચના કરી 900ની આજુબાજુ। ત્યારે આ સંગીતને સમજવા માટેનું ઘણું બધું પુસ્તક અને જે આપણી સંગીતની ગંગોત્રી કહેવાય સામવેદ, એને ઘણું બધું મળતું આવતું હતું।
આપણો સંગીતની ગંગોત્રીમાંનો એક વેદ એટલે કયો કહેવાય? સામવેદ. એને ઘણો બધો મળતો આવતો. જ્યારે આપણું બીજું પુસ્તક યાની કે રત્નાકર. સંગીત રત્નાકરના રચયિતા હતા પંડિત સારંગદેવ. પંડિત સારંગદેવ છે એ દૌલતાબાદના રહેવાસી હતા. દૌલતાબાદ એટલે મધ્ય ભારત, હાલની અંદર મહારાષ્ટ્રની અંદર આવે છે. એટલે એને તે સમયની પરિસ્થિતિને આધારે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંનેની સંગીત પદ્ધતિઓને સમજ્યા. કેમ કે ઉત્તર ભારત છે એ આર્યોનું કહેવાતું, જ્યારે દક્ષિણ ભારત છે એ દ્રવિડોનું કહેવાતું. એટલે બેયને તાલમેલ સર્જાય તેવા પ્રકારના પુસ્તક એણે લખેલું હતું, સંગીત રત્નાકર. હવે પંડિત સારંગદેવનું જે પુસ્તક હતું રત્નાકર, એને વિવેચન કર્યું કોણીએ? તો કે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડ. વિષ્ણુ નારાયણ ભાતખંડે એવું કીધું કે સંગીતને કોઈ સમજવા માટેનું કોઈ વ્યવસ્થિત પુસ્તક હોય તો એ પુસ્તક કયું છે? તો કે રત્નાકર છે. એટલે અહીંયા કેવો ગ્રંથ કીધો? એને પ્રમાણભૂત ગ્રંથ કીધો. સંગીતને સમજવા માટેનો પ્રમાણભૂત ગ્રંથ કયો છે? તો કયો આવશે? સંગીત રત્નાકર ના રચયિતા પંડિત સારંગદેવ. ત્રીજું આપણું પુસ્તક છે સંગીત પારિજાત. પારિજાતના રચયિતા છે પંડિત અહોબલ. અહોબલ છે એ 1665ની અંદર આ પુસ્તકની એણે રચના કરી. આ બંને પુસ્તક પછી ઘણો સમય પછી એની રચના 1665ની અંદર કરી. હવે એણે પાછું અલગ કીધું કે 19 પ્રકારના શું છે? સ્વર છે. એક સ્વર બીજા સ્વરથી અલગ છે. એકેય સ્વરને બીજા સ્વરની સાથે તાલમેલ નથી અને અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે. આવું એણે પોતાના પુસ્તક સંગીત પારિજાતની અંદર કીધું. આ ઉપરાંત તે સમયગાળાની અંદર 15મી 16મી સદીની અંદર અમીર ખુસરો નામનો એક વ્યક્તિ થઈ ગયો, જે અલાઉદ્દીન ખલજી તે સમયનો દિલ્હીનો રાજા હતો. અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુસરો થઈ ગયો, જેને તૃતીય હિન્દ તરીકે ઓળખાતો. એટલે કે એ એક પ્રકારનો સંત હતો, સંગીતકાર પણ હતો અને ગાયક અને વાદક પણ હતો. એટલે એને તૃતીય હિન્દ તરીકે ઓળખવામાં આવતો. હવે એની ઘણી બધી ભારતીય સંગીતને લગતી પુસ્તકોની તેણે રચના કરી. ભારતના બહારના માંથી એ આવેલો હતો. તુર્ક પ્રદેશનો હોવા છતાં ભારતમાં આવી ભારતીય સંસ્કૃતિને સમજી અને ભારતીય સંગીત પદ્ધતિને આધારે એણે ઘણા બધા પુસ્તકોની સંગીત આધારિત રચના કરી. તે સમયની અંદર 15મી અને આ 16મી સદીને ભક્તિ આંદોલન થયું. ભક્તિ આંદોલન એટલે કોઈ સત્યાગ્રહ માટેનું એવા પ્રકારનું આંદોલન નહીં. ભક્તિ આંદોલન કે એક જ સમયગાળાની અંદર ઘણા બધા સંતો આવ્યા. ઘણા બધા સંતો તો કે મીરાબાઈ, તુલસીદાસ, સૂરદાસ અને ચૈતન્ય મહાપ્રભુ જેવા ઘણા બધા એક જ સાથે બધા આવ્યા. અને એ સમયની અંદર એમ કહેવાય કે તે સમયની અંદર ભક્તિમાં લખાયેલા અને વિરહની અંદર લખાયેલા જે ગીતો છે આજે પણ ગલીઓ ગલીની અંદર ગુંજે છે. અને આજે પણ આપણે ઘણા બધા એવા કાવ્યો તમે ભણતા હશો કે જેની અંદર સંગીત હશે, કે આ બધાનું સંગીત આપેલું હશે. એ સમયની અંદર સ્વામી હરિદાસના બે શિષ્યો જે બહુ ફેમસ થઈ ગયા. એક હતા બેજુ બાવરા અને બીજા હતા તાનસેન. એ આજે પણ એમ માનવામાં આવે કે સ્વામી હરિદાસના શિષ્યો જે બે છે, તાનસેન અને બેજુ બાવરા, એ સંગીતના ભારતના બે અણમોલ રતન છે. અણમોલ રતન કે એના જેવું સંગીત છે, તાનસેન જેવું જે વાદન છે વગાડવાનું, એ કોઈ કરી શકે નહીં. એટલા માટે એને અણમોલ રતન કીધા. ઘણીવાર એવું પણ આવે કે સ્વામી હરિદાસના શિષ્યો કોણ હતા? તો કે બેજુ બાવરા અને તાનસેનના શિષ્યો હતા. અથવા તો સંગીતના અણમોલ રતન કોને ગણવામાં આવે? બેજુ બાવરા અને તાનસેનને એને ગણવામાં આવતા હતા. એટલે આપણી આ સંગીત કલા છે એ બહુ પ્રાચીન કલાઓમાંની એક કલા, અને સાથે સાથે એ આપણા ભક્તિ ગીતો અને વિરહના ગીતોની રચના કરનારના આપણા વેદોમાંથી ઊભું થયેલું આ શાસ્ત્રીય સંગીત છે. અને તે સમયની અંદર મોટે ભાગે જે ગાનાર હોય છે
એ જ વગાડનારો હોય છે. બે અલગ અલગ હતું ને. આજના સમયમાં એક વગાડનાર અલગ હોય, જ્યારે વગાડનાર બે અલગ હોય. તમે ઘણા બધા ટીવીમાં દૂરદર્શનની અંદર પ્રોગ્રામો જોતા હશો તો તેની અંદર પોતે વીણા વગાડતા હોય અથવા તો તબલા વગાડતા હોય અને બોલતા જતા પણ હોય. એટલે એક સાથે બે પ્રકારની એ કલાના જાણકારો બધા હતા. અને આ બેનું તાલમેલ સર્જવું એ ખૂબ જ કેવું છે, અઘરું છે. પણ એ પ્રાચીન ભારતની અંદર આવા ઘણા બધા આપણા સંગીતના લલિત કલાના જાણકાર કારીગરો અને કસબીઓ કહી શકાય તેવા હતા. હવે એના પછી આવે આપણી બીજી લલિત કલાની અંદર, એટલે કે નૃત્ય કલા. નૃત્ય કલા એ નૃત શબ્દ ઉપરથી ઉતરેલો છે. નૃત શબ્દ મૂળ રીતે સંસ્કૃતનો શબ્દ છે અને નૃત્ય એટલે આપણી ભાષામાં કહીએ તો ડાન્સ. તો હવે આ નૃત્ય પેલા સ્વર્ગલોકમાં હતું. સ્વર્ગલોકમાંથી ધરતી લોક ઉપર લઈ આવનાર ભગવાન શિવ હતા. ભગવાન શિવે જ્યારે તાંડવ નૃત્ય કર્યું ત્યાર પછી આ નૃત્ય કલા સ્વર્ગલોકમાંથી પૃથ્વીલોકની અંદર આવ્યું છે. આપણા શાસ્ત્રીય સંગીતની જેમ અહીંયા શાસ્ત્રીય નૃત્ય પણ છે. શાસ્ત્રીય નૃત્યના આપણે અહીંયા 5 પ્રકારો છે. હવે એ 5 પ્રકારોને આપણે અહીંયા સમજવાના છે. ભરતનાટ્યમ પહેલું. તમે ઘણી વાર આ નૃત્ય જોયું હશે પણ તમને શાયદ ખ્યાલ ન હોય કે આને ભરતનાટ્યમ તરીકે ઓળખવામાં આવે છે. ભરતનાટ્યમ એ મૂળ રીતે તમિલનાડુના તાંજોર નામનો જિલ્લો છે. એ તાંજોર જિલ્લાની અંદરથી ઉદ્ભવ થઈ ગયેલો છે અથવા તો એ લોકોનું મૂળ આ નૃત્ય છે. ભરત મુનિ નામના એક લેખક રચયિતા છે જેને નાટ્યશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું. અને એક નંદેશ્વરી છે જેને અભિનવ દર્પણ નામનું પુસ્તક લખ્યું. એટલે 2 પુસ્તકો યાદ રાખજો બરાબર. ભરત મુનિએ લખેલું નાટ્યશાસ્ત્ર અને નંદેશ્વરીએ રચેલું અભિનવ દર્પણ. આ 2 પુસ્તકોની અંદરથી આ ભરતનાટ્યમનો ઉદ્ભવ થયો છે. ભરતનાટ્યમ એ આજે પણ તમિલનાડુની અંદર ખૂબ જ ફેમસ પ્રકારનું નૃત્ય છે અને આજે પણ અહીંયા પ્રસંગોપાત એ નૃત્ય કરવામાં આવે છે. હવે એના વર્તમાન સમયની અંદર જાણકારો કોણ છે? તો કે વર્તમાન સમયની અંદર બૈજયંતી માલા, હેમા માલિની જેવા નૃત્યકારો, તમે શાયદ આ 2 ફિલ્મી સ્ટાર છે બૈજયંતી માલા અને હેમા માલિની, તમે એને ઓળખતા હશો કે એ 2 સંગીતની અંદર ભરતનાટ્યમની અંદર નિપુણતા ધરાવતા છે. વિવિધ પ્રકારના હાથ અને પગની અંદર ખાસ પ્રકારના ઘૂઘરા પહેરવામાં આવે. ઘૂઘરા પગને અને એ પગને પછાડવામાં આવે અને હાથથી અને પગથી એ અલગ અલગ પ્રકારના કૃત્યો કરી આ નૃત્યને ભજવવામાં આવે છે. બીજું છે કુચીપુડી નૃત્ય. કુચીપુડી નૃત્ય એ ભરતનાટ્યમમાંથી જ ઉદ્ભવ થયેલો કહી શકાય. એટલે ઓમ જોઈએ તો એ ભરતનાટ્યમમાંથી જ એનો ઉદ્ભવ થયો અને એમાંથી જ લેવામાં આવ્યું એમ કહેવાય. પણ એ તમિલનાડુ કરતાં વધારે આંધ્રપ્રદેશનું આ નૃત્ય છે. તેની અંદર પણ ભરતનાટ્યમની જેમ ચમકદાર અને એકદમ ચમકદાર કપડાં કલરવાળા પહેરી હાથ અને પગની અલગ અલગ મુદ્રાઓથી એ નૃત્યને ભજવવામાં આવે. 15મી સદીનું સૌથી આ સમયનું ફેમસ પ્રકારનું આ નૃત્ય કહેવાય. ત્યારે ભજવતું તો કે વર્તમાન સમયના જાણકાર કોણ છે? તો કે ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, શોભા નાયડુ, યામિની રેડ્ડી, આ જેવા એના ઘણા બધા વર્તમાન સમયની અંદર અત્યારે જાણકાર છે. આ બધા જે છે આગળ પણ જોયા એ વર્તમાન સમયના જાણકારો છે અથવા તો આપણી ભાષામાં કહેવાય વર્તમાન સમયના કુચીપુડીના આ નર્તકો છે. જ્યારે બૈજયંતી માલા અને હેમા માલિની એ ભરતનાટ્યમના વર્તમાન સમયના નર્તકો છે. નૃત્ય કરનાર વ્યક્તિને શું કહેવાય? નર્તક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એનું જોઈએ ત્રીજું જોઈએ. હવે નૃત્ય કલામાં આપણું ત્રીજું નૃત્ય કથકલી. કથકલી એ મૂળ છે કેરળનું નૃત્ય છે. કેરળની અંદરથી એનું ઉદ્ભવ થયું. હવે આમાં એવા પ્રકારનું ચિત્રણ રજૂ કરવામાં આવે છે કે અલગ અલગ પ્રકારના વેશભૂષા ધારણ કરવામાં આવે. એકદમ ઘેરાવદાર અને ચમકદાર કપડાં પહેરવામાં આવે. ચહેરા ઉપર જે છે એ આમ નેણો જેવી આકૃતિ કરી અને એ ચિત્રામણ, જેને મુખ ચિત્રામણ કહી શકાય, તેવા પ્રકારનું કરવામાં આવે.
પડદા પાછળ ઊભેલા હોય, અંધારું આખું હોય, અંધારાની અંદર હાથમાં દીવો લઈ અથવા તો ચહેરો છે એ દીવા આગળ રાખી અને અંધારામાં વચ્ચે પ્રકાશ દ્વારા ચહેરો બતાવવામાં આવે, એવી રીતના ચમકદાર રીતે આ નૃત્યોને બતાવવામાં આવે. આ નૃત્યને કેરળનું મલયાલમ ભાષા જે છે એ મલયાલમ ભાષાની અંદરથી એના સાહિત્યની અંદરથી એ ઉતરી આવેલું છે. એટલે કેરળનું આ મુખ્ય ધામ અથવા તો મુખ્ય રચયિતા કહેવાય છે. કેરળના કવિ જે હતા, કોણ જાણકાર વર્તમાન સમયની અંદર છે, તો કે કેરળના કવિ વલ્લભ થોડ, પછી કલામંડળ છે કૃષ્ણ પ્રહલાદ અને શિવરમન વગેરેના વર્તમાનના જાણકારો છે. અને દેશ વિદેશમાં હાલની અંદર પણ એ બહુ પ્રખ્યાત છે. ચોથું નૃત્ય આપણું છે કથકકલી. કથકકલીનું મૂળ ધામ છે એ ઉત્તર પ્રદેશ છે. કૃષ્ણનું જન્મસ્થળ જે વ્રજ કહેવાય એ વ્રજની આજુબાજુની જે છે એનું મુખ્ય ધામ કહેવાય છે. કથન કહે કરે શો કથન કહાવે. એનો મતલબ એવો થાય કે પોતે કથન કરે છે અને બીજાની પાસે શું કરાવે છે? કથન કરાવે છે. આ જે છે ઉત્તર પ્રદેશની અંદર જે વ્રજવાસીઓ છે આ નૃત્ય કરે છે. વૈષ્ણવ સંપ્રદાયની અંદર શૃંગાર ભક્તિ જે કહેવાય, શૃંગાર ભક્તિની અંદર આ સાથે જોડાયેલો છે. ઘણીવાર વૈષ્ણવ સંપ્રદાયની અંદરથી ગોકુલ મથુરાથી જે આ ભજવવા માટે આપણે અહીંયા ગુજરાતની અંદર આવતા હોય છે અને એવા વેશભૂષાથી અને ખાસ કરીને કૃષ્ણની ભક્તિની અંદર કૃષ્ણની લીલાઓ ગોપીઓ સાથેની અને આપણી ભાષામાં કહીએ તો કૃષ્ણ લીલા જે બતાવવા માટે એ આ કથક કહેશો કથક કહાવે છે. મૂળ રીતે એ સંસ્કૃતની અંદરથી એ ઉતરી આવેલું માનવામાં આવે છે. વર્તમાન સમયના એના જાણકારો કોણ છે? તો કે બિરજુ મહારાજ અને સિતારા દેવી જેવા વગેરે એના વર્તમાન સમયના એ સારા એવા જાણકારો છે. હવેના પછી આવે મણિપુર નૃત્ય. નામ ઉપરથી જ ખ્યાલ આવે કે કયા રાજ્યમાં ફેમસ હશે. મણિપુર રાજ્યનું અંદરનું આ ફેમસ છે. મણિપુરી જે નૃત્ય છે એના બે પ્રકાર છે. એક છે લાસ્ય અને બીજું છે તાંડવ. આ બેની અંદર ચમકદાર કપડાં પહેરવામાં આવે છે. રેશમનો પટ્ટો જે કબજો કહેવાય, બ્લાઉઝ એવા પ્રકારનું અહીંયા પહેરવામાં આવે છે. સાથે સાથે લીલા પ્રકારનો ચણિયો જેને કુમીન તરીકે ઓળખવામાં આવે એ પહેરવામાં આવે છે અને થોડો ઘેરાવદાર હોય છે. એટલે સ્વાભાવિક છે કે એને શરીરથી થોડો દૂર રહે અને એકદમ વણાકવાળો હોય. તમે ચિત્રમાં ટેક્સ્ટબુકમાં જોશો તો ખ્યાલ આવશે કે થોડો શરીરથી દૂર રહેતો હોય, ઘેરાવદાર હોય એવા પ્રકારનું એની અંદર એ હોય છે. અને મણિપુરી સંસ્કૃતિને રજૂ કરનાર છે. એની અંદર જાણકારો કોણ છે? તો કે ગુરુ આમોંગ સિંહ અને બિપિન રાવ જે છે એના વર્તમાન સમયની અંદર સારા એવા જાણકારો છે. આ આપણે થઈ નૃત્ય કલા. આપણે લલિત કલાની અંદર પહેલી વહેલી આપણે જોઈ તે સંગીત કલા જોઈ, એના પછી જોઈ આપણે નૃત્ય કલા. હવે ત્રીજી છે આપણે એ છે નાટ્ય કલા. એની અંદર નાટ્ય કલા. હવે નાટ્ય કલા શું છે? નાટ્ય કલા એ મૂળ રીતે એ ભરત મુનિનું પુસ્તક હતું નાટ્ય શાસ્ત્ર. એની અંદરથી એનો ઉદ્ભવ થયો. ભરત મુનિનું પુસ્તક છે નાટ્ય શાસ્ત્ર, એની અંદરથી એનો ઉદ્ભવ થયેલો છે. જેની અંદર દ્રશ્ય અને શ્રાવ્ય અને અભિનય આ ત્રણ છે. દ્રશ્ય એટલે જોવું, શ્રાવ્ય એટલે સાંભળવું અને અભિનય એટલે આપણી ભાષામાં એક્ટિંગ. આ ત્રણેયનો સંગમ થાય ને, આ ત્રિવેણી સંગમ, તો જે નાટક કહેવાય. જો આ બે દ્રશ્ય અને શ્રાવ્ય હોય પણ અભિનય કરનાર જે પાત્ર જેને જે ભજવવાનું છે એ પાત્રના ચહેરા ઉપરનું બરાબર ન કરતો હોય તો એનું મતલબ રહેતો નથી. એટલે ત્રણેયનો સંગમ છે એ નાટ્ય કહેવાય છે. નાટ્યશાસ્ત્ર નામના પુસ્તકમાંથી એનો ઉદ્ભવ જે થયો તેની અંદર નાટ્યના નિયમોને અને નાટ્યનો કેવી રીતનો છે એ બધાની વિશેની ડિટેલ માહિતી આપેલી છે. ભરત મુનિએ તો ત્યાં સુધી એવું કીધું છે કે નાટ્ય કલા એ બધી કલાઓની અંદરનો સમાવેશમાં થઈ જાય છે. એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય. એટલે દરેકે દરેક વસ્તુને તમે નાટ્ય દ્વારા એને વર્ણવિત કરી શકો છો. નાટ્ય દ્વારા એને સારી રીતે ભજવી અને મૂકી શકો છો. તે સમયની અંદર નાટકનો ઉપયોગ ક્યાં? તો કે વર્તમાન સમયની અંદર જે કંઈ તે સમયમાં સમાજની સમસ્યાઓ હોય, કુરિવાજો હોય એ દૂર કરવા માટે નાટક ભજવવામાં આવતું. અને નાટક મનોરંજનનું સૌથી તે સમયનું બેસ્ટ સાધન હતું. ત્યારે ટીવી કે એવા કોઈ મનોરંજનના સાધનો નહોતા. એટલે નાના બાળકથી લઈ અને અબાલથી લઈ અને વૃદ્ધ સુધી બધાને નાટક પસંદ હતું.
અને નાટક ભજવવા માટેનું આખું આમ રંગમંચ હોય. એ રંગમંચ એટલે કે સ્ટેજ હોય અને સ્ટેજ ઉપરથી અભિનય સાથે આ ભજવવામાં આવતું. લોકો નાટક જોતા જોતા એની અંદર એટલા બધા ઓતપ્રોત થઈ જાય છે કે એને હાવભાવ સાથે સમજવા માંડે કે આ સત્ય ઘટનાઓ છે. એવા પ્રકારનું ભારતનું પ્રથમ નાટક જે હતું એ દેવાસુર સંગ્રામ હતું. દેવાસુર સંગ્રામ પહેલું નાટક એ લખવામાં આવ્યું. હવે આ ઉપરાંત આપણા સંસ્કૃતના 3 જે કહેવાય નાટ્યકાર થઈ ગયા. આ 3 નાટ્યકારો છે એ સૌથી મહત્વના છે. આપણે આ જયશંકર સુંદરી છે ગુજરાતી છે, પણ પહેલા 2 જોઈએ. ભાસ છે ને કર્ણભાર, ઉરુભંગ અને દૂત વાક્યમ જેવા સંસ્કૃતના નાટકો લખ્યા જે વિશ્વ પ્રસિદ્ધ અને ફેમસ છે. મહાકવિ કાલિદાસ, અભિનવ શાકુંતલમ સૌથી વિશ્વનું બેસ્ટ નાટકોની અંદર જેની ગણના થાય છે તે, વિક્રમો વર્ષી અને માલવિકા અગ્નિમિત્રમ જેવા નાટકો એવા. આ ઉપરાંત ભવભૂતિ પણ છે કે જેની માલતી માધવ અને ઉત્તર રામાયણ જેવા નાટકો લખ્યા. હવે આ નાટકોની વાત થઈ સંસ્કૃતની બીજી ભાષામાં. હવે ગુજરાતીમાં પણ નાટકોની શરૂઆત થઈ. ગુજરાતીમાં શું થાય તો કે જયશંકર સુંદરીનું નામ બહુ પ્રખ્યાત છે. તેમણે ચિત્ર પણ ટેક્સ્ટબુકમાં બાજુમાં આપેલું છે. જયશંકર સુંદરી એ મોખનાનું અને ફેમસ છે. અને એ નાટકો છે એને તે સમાજને તે વર્તમાન સમયની પરિસ્થિતિને સમજાવવા માટે, કુટેવોને દૂર કરવા માટે એ નાટક ભજવવામાં આવતું હતું. હવે એ નાટકના વર્તમાન સમયમાં જાણકારો તે સમયના કોણ કોણ હતા તો કે અમૃત નાયક, બાપુલાલ નાયક, પણસુખ નાયક, જયશંકર ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, ઘીવાલા, આ જેવા નામ એના ફેમસ હતા. તે સમયની અંદર એ નાટકોને ભજવવામાં આવતા હતા. હવે નાટક જેવી બીજી એક કલા છે જેને આપણે ભવાઈ તરીકે ઓળખીએ છીએ. તમે ભવાઈ જોઈ જ હશે અથવા તમારા મમ્મી પપ્પાને પૂછશો તો પણ કહેશે. ભવાઈ મૂળ રીતે ગુજરાતની 700 વર્ષ જૂની આ કલા છે. કેટલા વર્ષ? 700 વર્ષ જૂની આ કલા છે. અસહિત ઠાકર નામના જે વ્યક્તિ હતો, અસહિત ઠાકર નામના વ્યક્તિએ આને વધારે પ્રોત્સાહિત કરી અને મૂકી અને સોલંકી યુગની અંદર એનો બહુ વિકાસ થયો. હવે અસહિત ઠાકર તે સમયની અંદર આ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહેવામાં આવ્યા. ભાવ પ્રધાન એટલે પૂરા ભાવથી ભજવવા. અહીંયા આમ તો નાટક જેવી મળતી આવે છે પણ એમાં રંગમંચ ન હોય, ગોળ એક કુંડળ હોય અને એની અંદર ફરતીકો લોકો બેઠા હોય છે અને એમાં નોખો પ્રકારનો વેશ, ઝૂલણ વેશ કરાવે, કજોડા વેશ કરવામાં આવે. એ વેશની સાથે એને ભજવવામાં આવે અને ભજવી અને એને સંગીતમય મૂકવામાં આવે. એટલે જ્યારે કોઈ માની લો કે રાજાની એન્ટ્રી થતી હોય ત્યારે સંગીત વાગતું હોય એવી સાથેને મૂકવામાં. સાદા પ્રકારના નૃત્યના સાધનો હતા તો કે તબલા, જાન એવું બધું વગાડવામાં આવે અને વગાડી અને એને એ રીતના મૂકવામાં આવતું. તે સમયની અંદર હતું. હવે આવા ભાવ પ્રધાન ત્યારે એને નાટકો મૂકેલા છે. હવે આ તે સમયની અંદર ગુજરાતની અંદર કન્યા કેળવણી માટે, બેટી બચાવો માટે, સમાજની અંદર કોઈ કુરિવાજ હોય તે કુરિવાજને દૂર કરવા માટે આ નાટકો ભજવવામાં આવે. આ ભવાઈઓ જે છે એનું મુખ્ય શું છે તો કે એમાં વાઘ ભૂંગળ હોય છે. વાઘ ભૂંગળ એટલે મોટું લાંબા પ્રકારનું ભૂંગળું હોય છે. અને પહેલા એ જે ભજવનારા જે હોય, ભવાઈ ભજવનારા, એ લોકો પહેલાં ફરતી કોરે એને આંટો મારે, ભૂંગળું વગાડે, એની આરતી કરવામાં આવે અને આરતી કરી અને ભૂંગળું વાઘ દ્વારા એને સંગીત અલગ અલગ પ્રકારના કાઢી અને નાટકો હાવભાવ અને ઓતપ્રોત થઈ અને સંપૂર્ણ રીતે એને ભજવવામાં આવતા હતા.